Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Sivsha College of Commerce, Management and Computer Education. Today our subject is Principle of Macroeconomics in BCom SEM 3. Okay, ચલો આજે આપણો સબ્જેક્ટ છે today we are learn about chapter number 4. Our chapter title is that NPA of nationalized bank, non-performing assets of nationalized bank. In this video, we are cover three important topic. First is that what is NPA. Second is that meaning of NPA. And third topic is that recommendation of Narasimha Committee. તો આ ત્રણે ત્રણ ટોપિક છે એને આપણે પ્રોપરલી સ્ટડી કરવાના છે તો કે યસ ઓકે ચલો તો સ્ટાર્ટ કરીએ વોટ ઇઝ એનપી so our topic is that first non-performing assets. So what is NPA? NPA means is defined as a credit facility in respect of which the interest and or installment of principal has remained past due for a specified period of time. તો શું કહે છે તો એનપીએ નો મતલબ એવો થાય છે કે એક ક્રેડિટ ફેસિલિટી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે જે તમને ઇન્ટરેસ્ટ અથવા ઇન્સ્ટોલમેન્ટના રૂપમાં તમને એક પાસ્ટ ડ્યુ એટલે કે જે તમે ભૂતકાળની અંદર જે પણ આપેલી છે એ તારીખ મુજબ તમને એ ટાઈમ ટુ ટાઈમ એટલે કે લિમિટેડ ટાઈમ ટુ ટાઈમ ઇન્સ્ટોલમેન્ટની રૂપમાં તમને મળે છે જેને કહેવાય એનપીએ ઇટ્સ સિમ્પલર ટર્મ્સ આ એક સાદું ટર્મ છે અન એસેટ્સ ઇઝ tagged as non-performing when it ceases to generate income for a lender એટલે કે જે લેન્ડર છે એની પાસેથી જનરેટ ઇન્કમ કરવામાં આવે છે ત્યારે તે નોન પરફોર્મિંગ તરીકે વર્ક કરે છે તો કે યસ ચલો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એનપીએ તો હવે એની ચર્ચા કરીએ તો નોન પરફોર્મિંગ એસેટ્સ કેન બી કોલ્ડ ડોરમેન્ટ નોન અર્નિંગ નોન પ્રોફિટેબલ એસેટ્સ એટલે કે એનપીએ છે તે નોન અર્નિંગ એટલે કે ફાયદા માટે નહીં નોન પ્રોફિટેબલ કોઈ જેમાંથી પ્રોફિટ મેળવવાનું નથી એવી રીતના ઓળખવામાં આવે છે તો કે યસ ઇટ ઇઝ નોન એઝ અ એનપીએ જેને આપણે એનપીએ તરીકે ઓળખીએ છીએ અવર નેશનલાઇઝ્ડ બેંક્સ આપણી જે રાષ્ટ્રીય બેંકો છે નેશનલાઇઝ્ડ બેંક છે આર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ વિચ ફેસ ધીસ પ્રોબ્લેમ એટલે કે આપણી જે નેશનલાઇઝ્ડ બેંક છે તે એનપીએ ને ફેસ કરી રહી છે નોન પરફોર્મિંગ એસેટ્સ મીન્સ ધ પ્રોબ્લેમ્સ ઓફ dues and collection and continuous increase in it એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે જે શું છે જે આપણે કલેક્શન કરવાનું બાકી છે મતલબ કોઈ મિસ્ટર રાહુલ પટેલ છે આપણી પાસેથી શું થઈ ગયું છે લોન લઈ ગયો છે બેંક પાસેથી કોમર્શિયલ બેંક પાસેથી તો એના અંતર્ગત લોનની ચૂકવણી નથી થતી તો એ લોન કેવી થઈ ગઈ સ્ટક ફસાઈ ગઈ તો એનો મતલબ આવું કલેક્શન રહે છે બાકી લેવાનું તો એના કારણે જે છે એને કહેવાય નોન પરફોર્મિંગ એસેટ્સ thus problem has become very serious તેથી પ્રોબ્લેમ છે એ ખૂબ જ ગંભીર છે the general definition of a NPA is given here તો જનરલ ડેફિનેશન છે NPA ની અહીંયા આપણને આપી છે which applies to all kinds of credit જે બધી જ ક્રેડિટ માટે લાગુ પડે છે all kinds of credit or loans એટલે કે બધા જ પ્રકારની ક્રેડિટ અને લોન છે તે on which interest or a installment જે તમને ઇન્ટરેસ્ટના રૂપમાં યા ઇન્સ્ટોલમેન્ટના રૂપમાં have not been paid for the last 3 months is called NPA છેલ્લા 3 મહિનાની અંદર તમે લીધેલી ક્રેડિટ અથવા લોન છે તે તમે ઇન્ટરેસ્ટ અથવા ઇન્સ્ટોલમેન્ટના રૂપમાં નથી ભરી રહ્યા તો એનો મતલબ થાય છે NPA નોન પરફોર્મિંગ એસેટ્સ અન્ડરસ્ટેન્ડ ચાલો નેક્સ્ટ વાત કરીએ અકોર્ડિંગ ટુ ધીસ ડેફિનેશન all kinds of lending like term loan, cash credit, overdraft, bill purchase are included in the bank. એટલે કે લોન લીધી છે એમાંથી કેશ ક્રેડિટ હોય તમારું યા ઓવરડ્રાફ્ટ હોય જે પણ હોય બધાને લાગુ પડે છે એટલે કે એનપીએ બધામાં લાગુ પડી શકે છે એટલે કે કોઈ પણ વ્યક્તિ ઓવરડ્રાફ્ટ લઈ ગયો છે અને એ છે એ તેની ટાઈમ લિમિટ 90 ડેઝની હોય છે જો 19 ડેઝમાં એ કમ્પ્લીટ નહીં કરે તો શું થાય છે
તો એને જ એ કારણે એ એનપીએ માં ગણાઈ જશે. ઓકે, તો કે યસ સમજાય છે. બહુ જ ઇઝી છે. એનપીએ મીન્સ શું? તો કે કોઈ પણ વ્યક્તિએ લોન લીધી છે યા ક્રેડિટ લીધી છે જે 3 મહિનાની અંતર્ગત એ રિફંડ નથી કરતો યા ઇન્સ્ટોલમેન્ટ યા ઇન્ટરેસ્ટના રૂપમાં, તો એ એનપીએ કહેવાશે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. તો આપણો સેકન્ડ ટોપિક છે એની ચર્ચા કરીએ. રિકમેન્ડેશન ઓફ નરસિમ્હા કમિટી. તો નરસિમ્હા કમિટી છે, જે નરસિમ્હા કમિટી છે એને બેન્કિંગ માટેની એક શું છે કમિટી છે, એની સમિતિ બની હતી. તો કે યસ, અને એને થોડાક સુધારાઓ આપ્યા હતા બેન્કિંગ સેક્ટરમાં. તો કયા ટાઈપના ફેક્ટર છે, કયા સુધારાઓ છે એની ચર્ચા કરીએ. કઈ કઈ રિકમેન્ડેશન આપણને આપી છે. ચાલો, ફર્સ્ટ રિકમેન્ડેશન હતી કોની? બેંકની લઈને નરસિમ્હા કમિટીની એની. તો એની ચર્ચા કરીએ. કેપિટલ એડેક્વન્સી રેશિયો. તો કેપિટલ એડેક્વન્સી રેશિયો કેવો હોવો જોઈએ એ નરસિમ્હા કમિટીએ આપણને ડિફાઇન કર્યું હતું. તો કેટલો હોવો જોઈએ એની ચર્ચા કરીએ. કે એનપીએ ઇન્ક્રીઝ થાય ને, મતલબ જે નથી પૈસા આવવાના, કલેક્શન નથી થવાનું, એવો ઇન્ક્રીઝ થશે તો શું થશે? તો ઇનએડિક્વન્સી ઓફ કેપિટલ રેશિયો ઇન્ક્રીઝ. એટલે કે શું થાય છે? તો આપણો ઇનએડિક્વન્સી રેશિયો છે, કેપિટલ રેશિયો છે, એ કેવો થઈ જશે? એ પણ ઇન્ક્રીઝ થશે. તેથી બેંક મેન્ટેન CAR 90%. તેથી બેંકે શું કરવું જોઈએ? તો એનપીએ ઇન્ક્રીઝ ન થાય એની માટે તો બેંકે CAR છે એને શું કરવું જોઈએ? 90% સુધી રાખવું જોઈએ. આરબીઆઈ મેન્ટેન CAR રેશિયો ફોર બેન્કિંગ સેક્ટર. અને આરબીઆઈ છે એ CAR રેશિયોને શું કરે છે? બેન્કિંગ સેક્ટર માટે મેન્ટેન કરતું હોય છે. તો શું જણાવે છે? આરબીઆઈ મેન્ટેન CAR. CAR મીન્સ શું થાય છે? તો કેપિટલ એડેક્વિટી રેશિયો ફોર ધ બેન્કિંગ સેક્ટર. એટલે કે CAR કેપિટલ એડેક્વન્સી રેશિયો છે એ બેંક મેન્ટેન કરે છે આરબીઆઈ દ્વારા, અને એના દ્વારાથી 90% રાખવામાં આવતું હોય છે. એના કારણે એનપીએ ઇન્ક્રીઝ થાય તો એડેક્વન્સી રેશિયો પણ ઇન્ક્રીઝ થઈ જતો હોય છે, એટલા માટે. ઓકે, તો આ હતી વાત. ફર્સ્ટ રિકમેન્ડેશન હતું નરસિમ્હા કમિટીનું, તો કેપિટલ એડેક્વન્સી રેશિયો. સેકન્ડ વાત, તો સેકન્ડ છે રિકમેન્ડેશન નરસિમ્હા કમિટીનું, પીરિયડ ઓફ ક્લાસિફિકેશન ઓફ એસેટ્સ મસ્ટ બી ચેન્જડ. એટલે કે જે એસેટ્સ છે, મતલબ જે પણ આપણે શું લઈએ છીએ, તો આપણે ગાર્બેજ લઈએ છીએ, મોર્ગેજ લઈએ છીએ, તો એ છે એ તો મોર્ગેજ રૂપમાં જે આપણે ગોલ્ડ છે, બોન્ડ છે તેને લઈએ છીએ, તો આ છે એનો જે ટાઈમ લિમિટ છે એની અંદર ચેન્જ થવો જોઈએ. કઈ રીતના? ચાલો, the committee has suggested that the period of transferring substandard assets into the doubtful assets in 24 months, but it must be reduced 10 to 80 months and the 12 months. ચાલો, તો શું કહે છે જો સમજો. એમ જણાવે છે કે સેકન્ડ રિકમેન્ડેશન હતું નરસિમ્હા કમિટીનું કે જ્યારે પણ તમને ડાઉટફુલ જાય કે કમર્શિયલ બેંકને ડાઉટ જાય કે જે મોર્ગેજ છે એ જે તે કસ્ટમરે ડિપોઝિટરે છે એ રોંગ આપ્યો છે યા છે એ ડાઉટફુલ છે, તો એના અંતર્ગત એટલે કે રિસ્કી છે, તો રિસ્કી જે મોર્ગેજ છે એના બદલામાં 24 મહિનાની અંદર એનો બદલાવ થઈ જવો જોઈએ. લાઈક મિસ્ટર રાહુલ પટેલ બેંકની અંદર જઈને એને લોન લીધી છે, તો એને મોર્ગેજ રૂપે ગોલ્ડ આપ્યું છે. હવે જો બેંકને ડાઉટ જાય કે આ ગોલ્ડ છે એની અંદર કોઈ તકલીફ છે, રિસ્કી છે કે કોઈ પણ વસ્તુ એ છે એ વેલિડ નથી, તો એનો બદલાવ કરી લેવો જોઈએ. મતલબ એના ગોલ્ડના રિટર્નમાં કોઈ બીજી વસ્તુ છે, લેન્ડ ડોક્યુમેન્ટ છે, એ પણ લઈ લેવા જોઈએ. ઓકે, તો આ છે એ આવું પણ કહ્યું આપણને રિકમેન્ડેશન. સેકન્ડ રિકમેન્ડેશન કોણ જણાવે છે આવું? નરસિમ્હા કમિટી. ઓકે, ચાલો હવે થર્ડની વાત કરીએ. તો થર્ડ ઇઝ that risk load in government security must be made 20%. એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી છે એ 20% નું રિસ્ક લઈ શકશે. કઈ રીતના? ફોર સેફટી એન્ડ સિક્યુરિટી. તો સેફટી અને સિક્યુરિટીની દ્રષ્ટિમાં કોમર્શિયલ બેંક્સ ઇન્વેસ્ટેડ મોર ઇન ગવર્મેન્ટ સિક્યુરિટી. એટલે કે કોમર્શિયલ બેંક છે એ તો સૌથી વધારે ગવર્મેન્ટ સિક્યુરિટી હોય તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. Therefore, તેથી banks gave very little credit to commercial sector. તેથી બેંક છે એ શું કરે છે? કોમર્શિયલ બેંકને થોડુંક ક્રેડિટ કરાવી દેતી હોય છે. ટુ ચેન્જ સિચ્યુએશન, જેવી સિચ્યુએશન બદલાય છે ત્યારે કમિટી ડિસાઇડેડ ટુ ઇન્ક્રીઝિંગ ધ રિસ્ક લોડ ઇન ધ ગવર્મેન્ટ સિક્યુરિટી ટુ 20%. એટલે કે સિક્યુરિટી છે, મતલબ બેંક છે એનું ફંડિંગ છે એ બેંક પોતાનું ઇન્વેસ્ટમેન્ટ બીજી પ્રાઇવેટ સેક્ટરમાં કરે
એની જગ્યાએ ગવર્મેન્ટ સિક્યુરિટીની અંદર કરશે તો એ કેટલું કરવું જોઈએ તો 20% કરવું જોઈએ, આવું નર્સિંગમાં કમિટી જણાવે છે. હવે એનાથી શું થશે તો એનાથી જે રિસ્ક ફેક્ટર હતું એ રિસ્ક ફેક્ટર ઓછું થઈ જશે, એટલે કે એનપીએ જે થાય છે મતલબ કોઈ કલેક્શન નથી થઈ શકતું તો એ રિસ્ક થશે નહીં ગવર્મેન્ટ સિક્યુરિટીની અંતર્ગત. સો that the credit flow can be diverted to commercial sector, એટલે કે ક્રેડિટ ફ્લો છે એટલે કે એમાંથી જે પણ ગવર્મેન્ટને તો ચલો એનું જે ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે એ તો થશે, એથી ગવર્મેન્ટને તો એડવાન્ટેજ છે જ, પણ સાથે સાથે જે કોમર્શિયલ બેંક છે એનું પણ ક્રેડિટ ક્રિએશન થઈ જશે, એટલે કે એને પણ પ્રોફિટ મળી રહેશે. ઓકે, તો આ થઈ વાત આપણા રિસ્ક લોડ ઓફ ગવર્મેન્ટ સિક્યુરિટી મસ્ટ બી 20% હોવું જોઈએ. આવું રિકમેન્ડેશન કોણ કરે છે નરસિમ્હા કમિટીની અંદર થર્ડ તો કે રિકમેન્ડેશન. ઓકે, ચાલો નંબર 4 ની વાત કરીએ. ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ટ્રાન્ઝેક્શન 100% રિસ્ક લોડ ટુ બી ઇમ્પોઝડ, એટલે કે જે ઇન્ટરનેશનલ ટ્રેડ થાય છે ટ્રાન્ઝેક્શન મતલબ વિદેશી વેપાર થાય છે તેની સાથે તો 100% છે એ કેવું રહેવું જોઈએ, ટ્રાન્ઝેક્શન થવું જોઈએ પણ એ રિસ્ક લોડ ઇમ્પોઝ કરવું જોઈએ, મતલબ એ એનાથી દૂર રહેવું જોઈએ, એટલે 100% રિસ્કી હોય છે. The committee suggested that to avoid the risky transaction, એટલે કે આપણે હંમેશા જે વિદેશી વેપાર થતા હોય છે ત્યારે એના ટ્રાન્ઝેક્શન છે તે હંમેશા તેનાથી ઓછા કરવા જોઈએ, એટલે કે 100% છે એ અવોઇડ કરવા જોઈએ. ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ 100% રિસ્ક લોડ મસ્ટ બી ઇમ્પોઝડ, તો આવા જે ઇન્ટરનેશનલ ટ્રેડ કરો છો ત્યારે 100% લોસ જવાનો ચાન્સીસ હોય છે, તો એના માટે આપણે એને શું કરવું જોઈએ તો રિસ્કી લોડ છે એના કારણે એને આપણે અવોઇડ કરવું જોઈએ. All these recommendation aims to careful maintenance of certain standard by the bank, અને આ જે રિકમેન્ડેશન આપ્યા છે એ બેંક દ્વારા કરેલા હોવા જોઈએ અને આ રિકમેન્ડેશન બેંકે 100% ફોલો કરવા જોઈએ. They are also prepare the banks for serious circumstances for these human resources must be employed in such a way that they can face risk, એટલે કે જે પણ રિસ્ક લાગે છે એને દ્વારા છે એ તો કે એના આપણે શું કરવું જોઈએ લોન ન આપવી જોઈએ, એવા ટ્રાન્ઝેક્શન કરાવવા ના જોઈએ. ઓનલી પ્રોવિઝન્સ ઓફ ફ્યુચર રિસ્ક ઇઝ નોટ નેસેસરી, મતલબ માત્ર ભવિષ્યના રિસ્કને જ જોઈને નહીં, બટ ધ બેન્કર મસ્ટ બી ટ્રેન્ડ ઇન સચ અ વે ધેટ ધે કેન બી અન્ડરસ્ટેન્ડ ધ પલ્સ ઓફ ધ માર્કેટ, પરંતુ એટલે કે ભવિષ્યના રિસ્કને જ નહીં પરંતુ જે પલ્સ આવે છે એટલે કે જે ચેન્જીસ થાય છે માર્કેટને અંતર્ગત એને ધ્યાનમાં લઈને પણ બેન્કરને ખ્યાલ હોવો જોઈએ કે લોન આપવી પ્રોવાઈડ કરવી કે કેમ. The above mentioned recommendation have been accepted by the banks, તો આ જે બેંક છે એને શું કરે છે એક્સેપ્ટન્સ કરે છે અને એક્સેપ્ટ કરવી જોઈએ આ જે રિકમેન્ડેશન છે તે. એઝ અ રિઝલ્ટ અને પરિણામે there has been transparency in the administration and profit and loss of the bank, અને એના કારણે ટ્રાન્સપરન્સી આવી શકશે, પારદર્શકતા આવી શકશે જે પ્રોફિટ અને લોસની છે તેના અંતર્ગત. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચાલો તો અહીંયા આપણા રિકમેન્ડેશન અને વોટ ઇઝ એનપીએ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એનપીએ અને વોટ ઇઝ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિકમેન્ડેશન ગિવન બાય નરસિમ્હા કમિટી, આ ટોપિકને આપણે અહીંયા કવર કર્યા. એટલે કે એનપીએ ની અંદર આપણે ચર્ચા કરી તો એનપીએ એટલે શું, તો એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ્સ, અને એની શું કહેવાય છે તો કોઈ પણ વ્યક્તિ 3 મહિનાની અંદર છેલ્લા 3 મહિનાની અંદર કોઈ પણ ઇન્સ્ટોલમેન્ટ યા ઇન્ટરેસ્ટ નથી આપતો લોન માટેનું યા ક્રેડિટ માટેનું, તેને કહેવાશે એનપીએ. એનપીએ રિમૂવ કરવા માટે નરસિમ્હા કમિટીએ 4 રિકમેન્ડેશન આપ્યા છે જે મોસ્ટ આઈએમપી છે એક્ઝામની લઈને. ઓકે, ચલો તો આ ટોપિક અહીંયા આપણે રાખીએ છીએ. નેક્સ્ટ મળીશું, કન્ટિન્યુ કરીશું ચેપ્ટર નંબર 4 ને નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે, થેન્ક યુ વેરી મચ.